નમસ્કાર, વેલકમ ટુ ધ સ્વર્ણિમ યુનિવર્સિટી કરિયર ટોક્સ સીઝન 1. આજે આપણી વચ્ચે સ્વર્ણિમ યુનિવર્સિટી કેમ્પસના સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના એક એટલા સિનિયર મીડિયા પર્સન, જે મીડિયા કોઈ પણ ગુજરાતી વાચકથી, કોઈ પણ ગુજરાતી લેખકથી કે કોઈ પણ ગુજરાતી નિવાસીથી જરાય અપરિચિત નથી. હું વાત કરી રહી છું ચિત્રલેખાની, the one and only name which remains evergreen in the hearts of Gujarati readers. આપણે સૌ ગુજરાતીઓ જાણીએ છીએ કે ચિત્રલેખાને આજે 76 વર્ષ થયા છે. એટલે આમ વિચારવા જઈએ તો more than 7 decades of generations they have served as in good entertainment content and creative content. મને ખૂબ આનંદ થાય છે કે એટલા જ સિનિયર ચિત્રલેખાને હાલ સંભાળી રહેલા, છેલ્લા એક દાયકાથી પણ વધારે એનું સરસ જતન કરી રહેલા એવા સિનિયર એડિટર કેતન ત્રિવેદી મારી સાથે છે. સર, વી વેલકમ ટુ સ્વર્ણિમ કરિયર ટોક્સ. આઈ એમ સો હેપી કે આજે તમે અમારી સાથે વાત કરવાના છો કે વોટ આર ધ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ ઇન ક્રિએટિવ રાઇટિંગ એન્ડ કોન્ટેન્ટ રાઇટિંગ ફોર મીડિયા એસ્પાયરન્ટ્સ ટુડે. સર, પહેલા તો મને એમ થાય છે કે બહુ બધા લોકો ડરી ગયા છે એઆઈ થી અને ચેટ જીપીટી ને એવી બધી એપ્સ થી, જેમાં બહુ બધું ક્રિએટિવ તરત મળી જાય છે, ટ્રાન્સલેશન મળી જાય, ગીત મળી જાય, વાર્તા મળી જાય, તો બધાને એવું લાગે છે કે લેખકો પર જોખમ છે, વિચારકો પર જોખમ છે, આઈડિયાઝ એન્ડ ઇનોવેશન હવે બધું ટેકનોલોજી જ આપશે તો ખરેખર માણસોની જરૂર નહીં રહે. તો સર, આપનું શું કહેવું છે? મિત્તલબેન, હું એવું માનું છું કે કદાચ આપણે સંપૂર્ણપણે ઊંધું વિચારી રહ્યા છીએ. રાધર મારા ખ્યાલથી અત્યારે જે તબક્કામાં છીએ, જે તબક્કો એઆઈ નો છે અને જે તબક્કો મીડિયા એન્ડ કન્ટેન્ટ ક્રિએશન આખી ઇન્ડસ્ટ્રીનો છે, તો ઉલટાની એઆઈના કારણે અને જે વિશ્વ બદલાઈ રહ્યું છે, ઇન્ફોર્મેશન એજના એક નવા તબક્કામાં આપણે આવી ગયા છીએ, ત્યારે ઉલટાની કન્ટેન્ટ, સારા કન્ટેન્ટ ક્રિએટરોની ડિમાન્ડ વધી રહી છે. અને જે લોકો સારા છે, જે લોકો ક્રિએટિવ વિચારી શકશે, અને માધ્યમનો અલ્ટિમેટલી એઆઈ ઇઝ એ ટૂલ. એ કામ લેતા જેને આવડશે, એ કામ ક્રિએટિવલી મશીન પાસે કરાવતા જેને આવડશે, એટલે જેને કહેવાય ને કે તમને એઆઈ તમને વિકલ્પ નથી, એઆઈ તમને એક આસિસ્ટ કરે છે. એઆઈ કેન નોટ બી ઓલ્ટરનેટ ટુ હ્યુમન ટેલેન્ટ. એઆઈ ઇઝ આસિસ્ટિંગ હ્યુમન ટેલેન્ટ. એટલે જે લોકો ક્રિએટિવ છે, ખરેખર જે લોકોને કંઈક કરવું છે, એ લોકો માટે એઆઈ એક વધારાના એક ટૂલ તરીકે સામે આવ્યું છે. અને એ ટૂલનો જેટલો તમે ફાયદો લઈ શકો અને એ ટૂલનો જેટલો ક્રિએટિવલી ઉપયોગ કરી શકો તો વધારે સારું છે. જે રીતે આપણે ઇન્ફોર્મેશન એજમાં જીવીએ છીએ, એના એક નવા આયામ ઉપર આપણે પહોંચ્યા છીએ, ત્યારે હું માનું છું કે કન્ટેન્ટ ક્રિએશન ઓવરઓલ એઝ એન ઇન્ડસ્ટ્રી, આપને યાદ હશે કે ગયા વર્ષે કે લાસ્ટ યર આઈ ફરગોટ, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીએ એક આખી સમિટ 5 દિવસની મુંબઈમાં કરી હતી. એમાં બી સેન્ટ્રલ થીમ એનો એ જ હતો કે કોન્ટેન્ટ ક્રિએશન, કે એક, અને ભારતનો જે સોફ્ટ પાવર છે એ આ કોન્ટેન્ટ થી ડેવલપ થઈ રહ્યો છે, વધી રહ્યો છે. તો ઉલટાનું જ્યારે ભારત સરકાર એના પર ફોકસ કરી રહી છે અને કન્ટેન્ટ ક્રિએશન ઇન્ડસ્ટ્રીને એક ઇન્ડસ્ટ્રીના રૂપમાં એને એન્કરેજ કરી રહી છે, ડેવલપ કરી રહી છે, ત્યારે હું માનું છું કે ઇનફેક્ટ ચાન્સીસ વધી રહ્યા છે. અને ભવિષ્યમાં આવનારા સમયમાં પણ જે લોકો ટેકનોલોજી સાથે ઇવોલ્વ થશે અને કામ કરતા થશે, એ લોકો માટે એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ છે. તો ચાલો, એક વાત તો ક્લિયર થઈ ગઈ છે કે ભાઈ કરિયર ઓપોર્ચ્યુનિટીઝમાં તમને ટેકનોલોજી ક્યાંય રિપ્લેસ નહીં કરી શકે. તો હવે સર, એવું પૂછવાનું મન થાય કે હાઉ મચ જર્નલિઝમ હેઝ ચેન્જ્ડ, સ્પેસિફિકલી ક્રિએટિવ રાઇટિંગ જર્નલિઝમમાં કેટલું ચેન્જ થઈ ગયું છે? તમે જ્યારે જોઈન થયા છો કે મને જ્યારે વિદ્યાર્થી તરીકે ભણવાનું શરૂ કર્યું, તો હાઉ મચ ઇટ ઇઝ ચેન્જ ટુડે? કોઈ પણ ફિલ્ડ અને સોસાયટી હંમેશા ચેન્જ થતી રહે, હંમેશા ઇવોલ્વ થતી રહે, તો જર્નલિઝમ પણ એમાંથી બાકાત નહીં રહી શકે, કારણ કે વી આર ઓલ્સો પાર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઓર ધ સોસાયટી. મને યાદ છે કે હું જ્યારે કરિયરમાં આવ્યો ત્યારે હજુ હાથથી લખવાની પ્રથા હતી. પછી એક કમ્પોઝિટરનો એક વિભાગ હોય ન્યૂઝપેપરમાં, એ લોકો એને કમ્પોઝ કરે, ટાઈપિંગ કરે, પછી પ્રૂફ રીડિંગ કરે, પછી એ
એડિટિંગ માટે જાય ને ફાઇનલી પ્રિન્ટિંગ માટે જાય. આજે એ આખી પ્રોસેસ બહુ બદલાઈ ગઈ છે. હવેના જર્નલિસ્ટો છે એ એન્ટ્રી લેવલથી જાતે ટાઈપ કરે છે, જાતે પેજ બનાવી શકે છે, જાતે ફોટો જનરેટ કરી શકે છે અને જાતે આખું લેઆઉટ તૈયાર કરી શકે છે. આ એક સામાન્ય આપણને નજર સામે દેખાઈ રહેલો બદલાવ છે. ઇન્ફોર્મેશનનું જે કન્ઝપ્શન છે સોસાયટી જે રીતે કરતી હતી, સોશિયલ મીડિયાના આવ્યા પછી ઇન્ફોર્મેશનનું જે કન્ઝપ્શન છે એ પેટર્નમાં બહુ બદલાવ આવ્યો છે. એટલે બધા તરફથી ટેકનોલોજીની રીતે પણ પત્રકારત્વ બદલાયું છે, ઇન્ફોર્મેશન ડિસેમિનેશનની રીતે પણ પત્રકારત્વ બદલાયું છે અને સાથે સાથે ઇનહાઉસ જે કામ કરવાની જે પદ્ધતિઓ હતી એ પદ્ધતિઓમાં પણ પત્રકારત્વ ઘણું બધું બદલાયું છે. કે એક સમય એવું હતું કે કોઈ નાની મોટી ઘટના વખતે તમારે લોકો ફિલ્ડ ઉપર જતા ત્યારે 5 બાબતો નવી મળતી. આજે ટેલિવિઝન અને સોશિયલ મીડિયાના કારણે સ્થળ ઉપર હાજર લોકો પોતે સોશિયલ મીડિયા પર એ વિડીયોઝ અને ફોટોઝ અપલોડ કરે છે. એના કારણે ઇન્ફોર્મેશન બહુ ઝડપથી સ્પ્રેડ થાય છે. એટલે આ બધા જ પરિવર્તનો બહુ સ્વાભાવિક રીતે આકાર લઈ રહ્યા છે અને હજુ પણ લેશે. એટલે મુદ્દો એ નથી, પણ મુદ્દો એ છે કે આ બધાની વચ્ચે કન્ટેન્ટ રિમેન્સ કિંગ. કન્ટેન્ટ ઓલવેઝ પાવરફુલ હોય છે. કે તમારી પાસે કન્ટેન્ટ છે, હવે ચેલેન્જ એ છે કે કેટલા પાવરફુલ વેમાં તમે એને સ્ટોરી ટેલિંગ કરી શકો છો. તમારી પાસે સ્ટોરી છે પણ સ્ટોરી કહેવાની જે આર્ટ છે એ આર્ટ હવે ક્રિએટર્સ માટે ચેલેન્જ છે. ધ વે ઓફ સ્ટોરી ટેલિંગ ઇઝ ચેલેન્જ નાઉ. અને હવેના જે જર્નલિસ્ટો છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકો છે એ લોકો માટે સૌથી વધારે મહત્વનું એ છે કે તમે સ્ટોરી ટેલિંગ કઈ રીતે કરી શકો છો. જો તમે સારી રીતે સ્ટોરી ટેલિંગ કરી શકો, સારી રીતે ક્રિએટિવલી કરી શકો, તો અગેન યુ આર ધ કિંગ. સો પાવર ઓફ કન્ટેન્ટ, પાવર ઓફ સ્ટોરી ટેલિંગ, આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ, એ વાત સરે કરી. તો સર આ તો તમે કીધું કે એ ચેલેન્જિંગ છે, તો હવે એ ચેલેન્જિંગને અતિક્રમવા માટે હવે એ સવાલ એ છે કે કઈ ફોર્મલ ટ્રેનિંગની જરૂર પડે જો તમારે મીડિયામાં આવવું હોય, કન્ટેન્ટ રાઇટિંગમાં, ક્રિએટિવ રાઇટિંગમાં. તો વોટ આર ધ રિક્વાયરમેન્ટ્સ યુ નીડ ટુ ટ્રેન એટ ઓર યુ નીડ ટુ માસ્ટર એટ? જો એક સમય એવો હતો મિત્તલબેન કે જ્યારે 25 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા તમારે એક જર્નલિસ્ટ થવું હોય તો તમારી પાસે ઓપ્શન્સ મર્યાદિત હતા કે કાં તો તમે પ્રિન્ટ મીડિયામાં જર્નલિસ્ટ થઈ શકો અથવા તો નવું આવેલું ઇલેક્ટ્રોનિક મીડિયામાં. બંનેની બેઝિક રિક્વાયરમેન્ટ એવી હતી કે તમને એક ન્યૂઝની સેન્સ હોય અને તમને લખવાની સેન્સ હોય. એટલે તમારી પાસે ન્યૂઝને પારખવાની સેન્સ હોય અને સાથે સાથે એને સારી ભાષામાં તમે લખી શકતા હોવા જોઈએ. આ બે સ્કિલ વોઝ ઇનફ. હવે સમય એવો છે કે તમારી પાસે આ બે સ્કિલ તો હોય, સાથે સાથે એ જ ન્યૂઝને ફક્ત તમે સારી રીતે લખી શકો એવું નહીં, સારી રીતે પ્રેઝન્ટ કરી શકો. એટલે તમે આજે ન્યૂઝ માત્ર લખવાના નથી, તમારે પ્રેઝન્ટ કરવાના છે. હવે પ્રેઝન્ટ કરવા માટે તમારી પાસે ઘણા બધા ફોર્મેટ છે. એક રાઇટિંગનું એટલે ટેક્સ્ટનું ફોર્મેટ છે. ટેક્સ્ટના ફોર્મેટમાં બી ઘણી નવી ચેલેન્જીસ છે કે આજે તમારે એકદમ 300 વર્ડ્સ 500 વર્ડ્સમાં સ્ટોરી કહેવાની છે કે 2000 વર્ડમાં સ્ટોરી કહેવાની છે કે 100 વર્ડમાં સ્ટોરી કહેવાની છે. એક ફોર્મેટ છે. વિડીયો ફોર્મેટ છે. તમારે વિડીયોમાં 2 મિનિટની ક્લિપમાં 1 મિનિટની ક્લિપમાં તમારે સ્ટોરી કહેવાની છે. નાની રીલ ફોર્મેટ છે. ઇન્ફોગ્રાફિક્સ છે કે જેમાં તમે સ્ટેટિસ્ટિક્સ અને ગ્રાફિક્સ દ્વારા આખી સ્ટોરી ટેલિંગ કઈ રીતે કહી શકો છો. બ્લોગિંગ છે એટલે કે તમે કેમેરા સમક્ષ એપિયર થઈ અને સ્ટોરી કઈ રીતે નેરેટ કરી શકો છો. એટલે અનેક રસ્તાઓ છે. એટલે એમાં માત્ર રાઇટિંગ સ્કિલ નહીં પણ તમારી ટેકનોલોજીકલ સ્કિલ કેટલી પાવરફુલ છે, તમને વિવિધ આની ટેકનિક્સ છે કઈ રીતે આવડે છે, તમે કેમેરા સામે કેટલા કમ્ફર્ટેબલ બોલી શકો છો, તમે બિહાઇન્ડ ધ કેમેરા કેટલું ઇફેક્ટિવલી કામ કરી શકો છો. ને એટ ધ સેમ ટાઈમ તમારી પાસે સોશિયલ મીડિયાના કારણે તમારે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ પણ શીખવા પડશે. સોશિયલ મીડિયા પોસ્ટિંગ કઈ રીતે કરી શકાય, સોશિયલ મીડિયાના માધ્યમથી તમારું જે કોન્ટેન્ટ છે વધારે ને વધારે લોકો સુધી કેવી રીતે પહોંચી શકે, આ બધી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. એટલે ખાલી રાઇટિંગ સ્કિલની સાથે સાથે હવે એક સોશિયલ મીડિયા ડિજિટલ યુનિવર્સ છે એના નિયમો સમજવા પડશે અને સાથે સાથે એને લગતી જે સ્કિલ છે, ટેકનિકલ સ્કિલ છે
એ પણ સમજવી પડશે. એટલે આ બધું જો તમારે પદ્ધતિસર શીખવું હોય તો આપણે ત્યાં એવું કહેવાય છે કે રાઇટિંગ ઇઝ અ નેચરલ સ્કિલ, કે ભાઈ રાઇટિંગ માટે એના કોઈ ક્લાસ નથી હોતા. પણ હવેના સમયે એવું નથી. રાઇટિંગના બી અમુક ફોર્મેટ હોય છે, ટેલિવિઝન માટે રાઇટિંગના બી અમુક ફોર્મેટ હોય છે, સોશિયલ મીડિયા માટે અથવા તો ડિજિટલ માધ્યમમાં લખવા માટેના ફોર્મેટ હોય છે. તો એની ફોર્મેટ પાછળની જે ટેકનિકાલિટી છે એ સમજવી બહુ જરૂરી છે. એને લગતા જે ટૂલ્સ છે એ ટૂલ્સની ટ્રેનિંગ લેવી જરૂરી છે. કેવા પ્રકારના સોફ્ટવેર હોય છે, અલગ અલગ પ્રકારના ફોટોઝને ટ્રીટ કરવા માટે કેવા કેવા પ્રકારના સોફ્ટવેર હોય છે. તો આ બધું જ જે છે એ તમને કોઈ ચોક્કસ તાલીમ દ્વારા તમે એમાં કૌશલ્ય કેળવી શકો છો. એટલે જર્નલિઝમ માટે ટ્રેનિંગ ઇઝ રાધર અત્યારે વધારે જરૂરી છે. અને ખાસ કરીને જ્યારે આપણે અહીંયા અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે બેઠા છીએ ત્યારે હેપી ટુ નો કે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી મીડિયા અને કોન્ટેન્ટ ક્રિએશન માટે પણ આ પ્રકારનો કોર્સ શરૂ કરવા જઈ રહી છે. ત્યારે આ વિસ્તારના જે યંગસ્ટર્સ છે, જે વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ છે, જે લોકો આ ફિલ્ડમાં આવવા માંગતા હશે એમના માટે અહીંયા એક મોટી તક ઊભી થઈ રહી છે. અને એ વિદ્યાર્થીઓ પણ એ તકનો લાભ લેશે એવી મને આશા છે. કારણ કે માત્ર લખવા ઉપરાંત કે માત્ર તમારી જે વિડીયો સામે આવી અને જે પ્રેઝન્ટેશન સ્કિલ છે એ પ્રેઝન્ટેશન સ્કિલને અપગ્રેડ કરવા માટે અને ટેકનોલોજીના નવા નવા જે બદલાવો છે એ બદલાવો સાથે અવગત રહેવા માટે પ્રોપર તાલીમ એ બહુ મહત્વની પુરવાર થાય છે. સરની વાતમાં એ પણ વાત એડ કરી દઉં કે આજે ટૂંકું લખવું અને ઓછા શબ્દોમાં તમારી વાત કન્વિન્સિંગલી કહી દેવી, સરસ રીતે ગળે ઉતરી જાય, એ પણ બહુ જ ચેલેન્જિંગ છે. વધારે અઘરું છે. લાંબુ લખવું બહુ સહેલું છે, ટૂંકું લખવું વધારે અઘરું છે. યસ સર. અને આ તો એ આપણે એ જનરેશન વચ્ચે છીએ કે જેને લાંબો મેસેજ વાંચવાનો પણ ટાઈમ નથી. હા, એટલે હું અમારા જ અનુભવની વાત કરું કે અમે ચિત્રલેખા ડિજિટલમાં અત્યારે ઘણા બધા નવા નવા એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે ભાઈ એક જ સ્ટોરી હોય તો એને અમે અલગ અલગ ફોર્મેટમાં કહીએ છીએ. કોઈ સ્ટોરી ટેક્સ્ટમાં અમે 300-500 વર્ડ્સમાં કહીએ, એ જ વસ્તુ વિડીયો મારફતે કહીએ તો 1 મિનિટની રીલમાં કહી દઈએ. ઘણીવાર એવું હોય કે કન્ટેમ્પરરી સોશિયલ જે બધા બનાવો હોય છે, સોશિયો પોલિટિકલ બનાવો, એના ઉપર અમે 99 શબ્દમાં કમેન્ટ્રી આપીએ છીએ. દેટ ઇઝ આઈ રાઇટ ઇન ધેટ ફોર્મેટ કે પ્રિસાઇઝલી 99 વર્ડમાં એમાં એક આખી કમેન્ટ્રી આવી જાય કે એ બનાવ વિશે આપણે શું કહેવા માંગીએ છીએ અથવા તો અમારું કહેવાનું શું છે. તો ધેટ ઇઝ અ ચેલેન્જ. આપણને એમ લાગે કે 99 વર્ડ્સ લખવા એટલે કેટલી વાર લાગે, પણ સૌથી વધારે એફર્ટ એમાં જોઈએ. કારણ કે તમે કહું ને ટૂંકું લખવું, એ 99 શબ્દની અંદર તમારે આખી ઘટના વિશેનો તમારો વ્યૂ પોઈન્ટ રજૂ કરવો, ધેટ ઇઝ અ ચેલેન્જ. તો આ બધું કરવા માટે તમારી પાસે એક પ્રોપર ટ્રેનિંગ હોય એ બહુ જરૂરી છે. યસ. અને ટ્રેનિંગ સે મુझे યાદ આયા કે સર એક મોટો સવાલ અને તફાવત અત્યારે આપણે એ સમજવો જરૂરી છે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ક્રિએટિવ રાઇટિંગ એન્ડ કોન્ટેન્ટ જનરેશન. આ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. આમ સામાન્ય રીતે આપણે બંનેને એક માની લેતા હોઈએ છીએ. કન્વેન્શનલી તમે જુઓ તો ક્રિએટિવ રાઇટિંગ ઇઝ not pure, is a part of journalism but not the journalism. ક્રિએટિવ રાઇટિંગ એવું છે કે એમાં તમે ક્રિએટિવલી શોર્ટ સ્ટોરી લખતા હો, પોએમ લખતા હો, તમે નોવેલ લખતા હો, અથવા તો કોઈ સિરિયલ માટેની સ્ક્રિપ્ટ લખતા હો, એન્ટરટેનમેન્ટ ડ્રામા માટેની કોઈ સ્ક્રિપ્ટ લખતા હો, આ બધું ક્રિએટિવ રાઇટિંગમાં સમાવેશ થાય. ક્રિએટિવ રાઇટર્સ આર નોટ નેસેસરીલી બી એ જર્નલિસ્ટ. એ જર્નલિસ્ટ હોય એવું જરૂરી નથી. ક્રિએટિવ રાઇટર્સ કોઈ પણ હોઈ શકે. કોઈ ફિલ્ડનો પ્રોફેસર પણ ક્રિએટિવ રાઇટર હોઈ શકે, કોઈ બેન્કર્સ પણ ક્રિએટિવ રાઇટર હોઈ શકે, અથવા તો કોઈ પણ વ્યક્તિ એનો સબ્જેક્ટ ખબર હોવી જોઈએ. પણ ક્રિએટિવ એટલે સર્જનાત્મક લેખન. જ્યારે કોન્ટેન્ટ ક્રિએશન છે એ જર્નલિઝમ થી પણ એક અલગ આખું એક વર્લ્ડ છે. જર્નલિઝમ જો કન્વેન્શનલી વાત કરીએ આપણે તો જર્નલિઝમ એટલે ટુ રિપોર્ટ એન્ડ ટુ રાઇટ, કે આપણી આસપાસ જે ઘટનાઓ બને છે એના વિશે રિપોર્ટ કરવું ને એના વિશે લખવું અને એને ટેલિવિઝનના કે ડિજિટલના કે પ્રિન્ટના માધ્યમથી લોકો સમક્ષ મૂકવું. કોન્ટેન્ટ જનરેશન અને કોન્ટેન્ટ ક્રિએશન આખી અલગ વિશ્વ છે જેમાં આ બધું જ આવી જાય છે. એટલે કોન્ટેન્ટ ક્રિએશન બહુ લાર્જ વ્યાખ્યા છે આખી, બહુ જુદી, અને ક્રિએટિવ રાઇટિંગ એમાં એનો એક ભાગ છે. એટલે કોન્ટેન્ટ
ક્રિએશનમાં ઘણું બધું એના ટેકનિકલ પાસા પણ આવી જાય. તમે કોઈ પણ પ્રકારનું કોન્ટેન્ટ જે તમે લોકોને કન્ઝ્યુમ કરવા માટે ક્રિએટ કરો છો, ધેટ ઇઝ કોન્ટેન્ટ ક્રિએશન. યસ. અને એ માટે તમે કયા માધ્યમ માટે કોન્ટેન્ટ ક્રિએટ કરવા માંગો છો એ પણ એટલું જ જરૂરી છે. જી. તો હવે એ જાણીએ સર કે જો કરિયર ઓપોર્ચ્યુનિટીઝ જોવી હોય, અલ્ટિમેટલી તો આ બધું વાત આવીને અટકે છે જોબ ઓપોર્ચ્યુનિટીઝ પર, વાત આવીને અટકે છે ટેલેન્ટ પ્લેટફોર્મ્સ પર. તો ઇન્ડિયા કે ગુજરાતમાં આજે ક્રિએટિવ રાઇટિંગ કે કોન્ટેન્ટ રાઇટિંગ માટેના કયા પ્લેટફોર્મ્સ છે જે કોઈ મીડિયા એસ્પાયરન્ટ ભણી ગણીને અથવા ફોર્મલ ટ્રેનિંગ લઈને અપ્રોચ કરી શકે? જો પહેલા કરતા હું માનું છું કે ઓપોર્ચ્યુનિટીઝ આજે વધી છે. પહેલા એવું હતું કે આપણે કન્વેન્શનલ જે પત્રકારત્વનો કોર્સ હતો એમાં ખાલી પ્રિન્ટ ટેલિવિઝન માધ્યમો માટે પત્રકારો ભણાવાતું. હવે આખું યુનિવર્સ ધીમે ધીમે મોટું થતું જાય છે. આજે તમે મીડિયા એન્ડ કમ્યુનિકેશનમાં ટ્રેનિંગ લઈ અને તમે કન્વેન્શનલ મીડિયામાં પણ જઈ શકો છો. એટ ધ સેમ ટાઈમ તમે એનજીઓ માટેના ડોક્યુમેન્ટેશનમાં જઈ શકો છો, તમે કોર્પોરેટ કમ્યુનિકેશનમાં જઈ શકો છો. થી માંડીને કન્ટેન્ટ ક્રિએશનના ઘણા બધા એવેન્યુઝ છે તમારી પાસે. આજે દરેક લોકોને પોતાની સ્ટોરી કેવી છે, દરેક સંસ્થાને, દરેક ઓર્ગેનાઇઝેશનને પોતાની સ્ટોરી કેવી છે, દરેક યુનિવર્સિટીને પોતાની સ્ટોરી કેવી છે, દરેક ઇન્ડસ્ટ્રીને પોતાની સ્ટોરી કેવી છે, અને એ લોકોને પોતાની સ્ટોરી અત્યારના જે માધ્યમો છે એના દ્વારા સારી રીતે કહેવા માટે સારા કોન્ટેન્ટ ક્રિએટરોની જરૂર છે કે જે સારી રીતે સ્ટોરી દરેક ફોર્મેટમાં મેં કહ્યું એમ તૈયાર કરી શકે અને એને લોકો સમક્ષ રજૂ કરી શકે. એટલે એવા ઘણા બધા ઓટીટી પ્લેટફોર્મ્સને આજે સારા કોન્ટેન્ટ ક્રિએટરની જરૂર છે. તમારી પાસે તમારું કોન્ટેન્ટ પાવરફુલ હોવું જોઈએ અને તમે એને સારી રીતે પ્રેઝન્ટ કરી શકતા હોવા જોઈએ. જો આ બે વસ્તુ તમારી પાસે છે તો તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે. આજે કોર્સ છે એ તમને ખાલી એ શીખવશે કે તમારી પાસે જે કોન્ટેન્ટ છે એને તમે કઈ રીતે ઢાળી શકો સારી રીતે. એટલે તમને એ ફોર્મેટ શીખવશે, એ તમને પ્રેઝન્ટેશનલ સ્કિલ શીખવશે. પણ ઓપોર્ચ્યુનિટીઝ પછી દરેક સ્ટુડન્ટે પોતાની એબિલિટી છે એ પ્રમાણે એક્સપ્લોર કરવાની છે. યસ, વન્ડરફુલ ગાઈડન્સ. ખૂબ જ મજા પડી રહી છે. કેટલું અઘરું છે એક લેગસીને જીવવું. ચિત્રલેખા ઇઝ અ લેગસી. સર જે અઘરું કામ કરી રહ્યા છે, ઇઝ અ એડિટર ઓફ ચિત્રલેખા, ધ ચિત્રલેખા એવું કહી શકાય, અને સ્પેસિફિકલી ડિજિટલ કમ્યુનિકેશન. તો સર કેટલું ચેલેન્જિંગ છે આ લેગસી નિભાવવું? જો કન્વેન્શનલ મીડિયા સામે એક પડકાર તો છે, પણ ફોર્ચ્યુનેટલી હું ચિત્રલેખાના અનુભવની વાત કરું તો અમે લોકો બહુ ઝડપથી પ્રિન્ટ ની જે લીગસી છે એને ડિજિટલના માધ્યમથી કેરી ફોરવર્ડ કરી રહ્યા છીએ. અચ્છા. વી હેવ એ ગુડ ફોલોઈંગ ઓન સોશિયલ મીડિયા ધેટ કમ્પ્લીટલી ઓર્ગેનિક. અને જે સ્ટોરી ચિત્રલેખામાં અમે કહી શકીએ છીએ 4 પેજમાં 5 પેજમાં, એ સ્ટોરી ઘણીવાર અમે એ જ વસ્તુ ડિજિટલના માધ્યમથી અમે 5 ઇમેજમાં કે નાની એવી વિડીયોમાં પણ કહી શકીએ છીએ. એટલે અને આ પરિવર્તન છે ગ્રેજ્યુઅલી. આપણી જે કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાની જે પેટર્ન છે સોસાયટીની, એ ધીમે ધીમે બદલાઈ રહી છે. અને એ જેમ બદલાય એમ તમારે સમયની સાથે બદલાવવું પડે. આજે એવું છે કે આપણે ત્યાં અર્થતંત્રમાં વર્ષોથી કહેવાય છે કે કસ્ટમર ઇઝ કિંગ, ગ્રાહક રાજા છે. બરાબર. એ જ રીતે આપણે ત્યાં કન્ઝ્યુમર છે ઇન્ડસ્ટ્રીમાં, મીડિયા ઇન્ડસ્ટ્રીમાં, વાચક છે, દર્શક છે, તમારો વ્યુઅર છે કે તમારો ફોલોઅર છે, હવે એ કિંગ છે. એને તમારે જ્યારે જે માધ્યમમાં, જે રીતે, જે વેમાં એને સ્ટોરી કહેવાની છે એ તમે કહી શકો, then you are I mean થ્રુ. તો અમે ફોર્ચ્યુનેટલી બહુ સક્સેસફુલી સારી રીતે આ વાતને અમારા ડિજિટલ પ્લેટફોર્મથી પણ ઇમ્પ્લિમેન્ટ કરી છે. અમે બહુ સારી રીતે એને લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. અને ચિત્રલેખાનો જે એક વર્ગ છે, લોયલ રીડરશીપ છે, એ પણ અમારી સાથે પહેલા પ્રિન્ટ અને હવે પછીની જનરેશન ડિજિટલના માધ્યમથી જોડાઈ રહી છે. એટલે મેસેજ ઇઝ ક્લિયર છે કે તમે પરિવર્તનને જો તમે પારખી શકો, એના બદલાવોને પારખી શકો અને ટેકનોલોજી એડપ્ટ કરો, તો તમારી સામે વ્યુઅર્સ અથવા તો તમારો રીડર તો આજે પણ છે. તમારે ખાલી
તમારે બદલાવાની જરૂર છે. રીડર્સ તમારા માટે નહીં બદલાય, તમારે રીડર્સ માટે બદલાવવું પડશે. કેટલી અદ્ભુત વાત કીધી. વોટ અ વન્ડરફુલ મેસેજ ફ્રોમ અ સિનિયર એડિટર. તો સર, શું આજે ચિત્રલેખા એ રીતે, પહેલા જે તમે કીધું કે પહેલા પ્રિન્ટ અને હવે ડિજિટલ, તો ડિજિટલમાં શબ્દોની મર્યાદા હોય છે કે ઘણીવાર ગ્રાફિક્સની મર્યાદા હોય છે કે આપણે હવે રીડર્સ માટે મર્યાદિત ઓછા વર્ડ્સમાં લખવાનું શરૂ કર્યું છે. તો આજે ચિત્રલેખા ક્રિએટિવિટી અને કન્ટેન્ટ જનરેશનને કેવી રીતે સપોર્ટ કરે છે? ક્રિએટિવિટી ને તો ચિત્રલેખા હેઝ ઓલવેઝ બીન સપોર્ટેડ. It started with the novels legacy. જ્યારે રાઈટ ફ્રોમ ઇટ્સ બિગિનિંગ ચિત્રલેખા હેઝ ઓલવેઝ બીન સપોર્ટિંગ કે જે ક્રિએટિવ સારા, અને ચિત્રલેખાએ અનેક સારા રાઇટરો ગુજરાતી જર્નલિઝમને અને લિટરેચરને આપ્યા છે. મૂળ વાત છે કોન્ટેન્ટની, કે કોન્ટેન્ટ કેટલું ક્રિએટિવ છે અને કેટલું રિલેવન્ટ છે સમયની સાથે. સમયની સાથે જો કોન્ટેન્ટ તમારું રિલેવન્ટ હશે, લોકોને ગમતું હશે, લોકો હવે આજે બહુ સ્વાભાવિક છે કે 1950 કે 60 ના દાયકામાં એક રાઇટર જે પરિવેશમાં લખતો હતો અથવા તો એક રાઇટર જે રીતે એની સ્ટોરી કહેતો હતો, એ આજે 2026 માં નહીં ચાલે. 2026 તમારે વાર્તા અથવા જે સ્ટોરી છે એને એ જ સ્વરૂપે કહેવી પડશે. એક સમય એવો હતો કે એક કવર સ્ટોરી અમે 5, 6, 7 પેજમાં આપતા હતા. આજનો વાચક એ જ વસ્તુને 3 પેજમાં એક્સપેક્ટ કરે છે કે 4 પેજમાં એક્સપેક્ટ કરે છે. એવી જ રીતે આજે એ જ સ્ટોરી આજનો જે યંગસ્ટર્સ છે, જે ટીન્સ છે, એ એવું ઈચ્છે છે કે મને 1 મિનિટની રીલની અંદર તમે આ સ્ટોરી કઈ સંભળાવો. એટલે ક્રિએટિવિટી તો ત્યાં પણ છે. તમારે 5 પેજની સ્ટોરી લખવામાં બી તમારે એ સ્કિલની જરૂર છે. તમારે 1 મિનિટની રીલ કહેવામાં પણ એ સ્કિલની જરૂર છે. સવાલ છે એડપ્ટેબિલિટીનો, કે તમે માધ્યમને કેટલું ઇફેક્ટિવલી એડપ્ટ કરી શકો છો. તમે એ માધ્યમને જો ઝડપથી એડપ્ટ કરી શકો, માધ્યમને સમજી શકો અને માધ્યમની નીડ પ્રમાણે જો તમે કોન્ટેન્ટને ટાળી શકો, તો હું માનું છું કે ધીસ ઇઝ એન આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ. Wonderful. So this is an art of storytelling which definitely requires a focus training, formal training. And thanks very much, sir, for talking about career opportunities and creative content writing on Swarnim Career Talks. Sir, આપ શું મેસેજ આપશો અત્યારે યંગ વ્યુઅર્સ? હેપી ટુ બી હિયર. એટલે જે લોકો અત્યારે જે ઇન્ડસ્ટ્રી જે રીતે ડેવલપ થઈ રહી છે અને જે રીતે નવા લોકો, એટલે ખાસ કરીને જે લોકોને ક્રિએટિવ રાઇટિંગમાં, જે લોકોની પ્રેઝન્ટેશનલ સ્કિલ સારી છે, તે લોકો કંઈક વિચારી શકે છે, લોકોથી અલગ રીતે ક્રિએટિવલી કોઈ વસ્તુને જોઈ શકે છે, એવા લોકો જો આ ફિલ્ડમાં આવવા માંગતા હોય કોન્ટેન્ટ ક્રિએશનના, તો હું માનું છું કે જે રીતે આપે આજે ઉપક્રમ શરૂ કર્યો છે, એમાં નવા જે યંગસ્ટર્સ છે એ લોકો ચોક્કસ એ ફોર્મલ ટ્રેનિંગનો લાભ લઈ શકે છે. અને એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ છે, ઓટીટી પ્લેટફોર્મ્સથી લઈ, ફિલ્મથી લઈ, ટેલિવિઝનથી લઈ, અને ઘણા બધા એવા માધ્યમ છે ક્રિએટિવ પહેલાના, કે હવે તો દરેક કોર્પોરેટ હાઉસને પણ પોતાની વાત કહેવા માટે કમ્યુનિકેટર જોઈએ છીએ. તો એવા ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગમાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે. તો આ બધી ઓપોર્ચ્યુનિટીમાં તમે તમારી સ્કિલ પ્રમાણે એનો લાભ લઈ શકો છો. તો ઇન શોર્ટ, એઆઈ થી કે નવી ટેકનોલોજીના જે પડકારો એવા છે એનાથી ડરવાની જરૂર નથી. એને અપનાવો, એને શીખો, અને તમારી જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને તમે એ ટેકનોલોજીના માધ્યમથી, એ ટૂલના માધ્યમથી વધારે સારી રીતે કઈ રીતે લોકો સુધી લઈ જઈ શકો, એ એક ચેલેન્જ છે. અને એ ચેલેન્જ કઈ રીતે સ્વીકારવી, એની તમને આ પ્રકારની ફોર્મલ ટ્રેનિંગ દ્વારા એ તમે શીખી શકો છો. Thank you so much. Thank you very much. Stay with us on Swarnim Career Talks.